થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી સાયબર ફ્રોડના ગુના આચરવામાં યુવાનોને ધકેલતી ટોળકીના વધુ 2 આરોપીઓ ઝડપાયા છે. MBAનો વિદ્યાર્થી સાયબર ગુલામી રેકેટનો વચેટિયો બનતા તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં વધુ 2 આરોપીઓની મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં પકડાયેલો એક આરોપી MBAનો વિદ્યાર્થી છે અને મુખ્ય આરોપીના સાગરીતનો સમાવેશ થાય છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓ ઝડપાયા છે. મુખ્ય આરોપી નિપેન્દ્ર માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલતો હતો. અત્યાર સુધીમાં 51થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા છે. 51 લોકોમાં 47 ભારતીય નાગરિકો છે, જ્યારે બાકીનામાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ થાય છે. આ રેકેટમાં નોકરી શોધી રહેલા ભારતના વિવિધ રાજ્યોના લોકોને નિશાન બનાવવામાં આવતા હતા અને નોકરીની લાલચ આપી થાઈલેન્ડ મોકલવામાં આવતા હતા, જ્યાં તેમને નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી દેવામાં આવતા હતા. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાંનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDT ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો, અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ, અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDTને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ, અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે, અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી, અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે, અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે, અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે. આ રેકેટમાં ઝડપાયેલ એક આરોપી શશાંક યોગેન્દ્ર વાસુદેવ સહાય છે, જે એક MBAનો વિદ્યાર્થી છે. તેની ધરપકડ મુંબઈ ખાતેથી કરવામાં આવી છે. શશાંકની ભૂમિકા આ રેકેટના આર્થિક વ્યવહારો સંભાળવાની હતી. ચીની ગેંગ દ્વારા કમિશન પેટે આરોપીઓને USDTમાં પૈસા આપવામાં આવતા હતા. શશાંક આ USDTને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી મુખ્ય આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને અન્ય આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. આ કામ માટે તે દરેક USDT પર 2 થી 3 રૂપિયાનું કમિશન લેતો હતો. આ કેસમાં બીજા આરોપી દાનિશ સુલેમાન હસનભાઈ દાંત્રેલિયાની ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠાથી દાનિશની ધરપકડ કરવામાં આવી છે. દાનિશને 45,000 રૂપિયા કમિશન મળતું હતું. તેણે અગાઉ પકડાયેલા આરોપી આકિબ હુસેન સૈયદ સાથે મળી 2 ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં રોલ ભજવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.